નમસ્કાર મિત્રો, આપણે સપુષ્પી વનસ્પતિના મુખ્ય પ્રજનન અંગનો અભ્યાસ કરીએ છીએ. સપુષ્પી વનસ્પતિમાં મુખ્ય પ્રજનન અંગ એટલે પુષ્પ. કોઈ પણ વનસ્પતિનું તમે પુષ્પ લઈ લો, લાક્ષણિક પુષ્પ, તો એની અંદર મુખ્ય 4 ચક્ર તમને જોવા મળે. કયા 4 ચક્ર? આપણી પાસે આ લાક્ષણિક પુષ્પની આકૃતિ છે, તમને પરીક્ષામાં પણ પૂછાય. અને એમાં મુખ્ય 4 ચક્ર હોય છે: વજ્રચક્ર, દલચક્ર, પુંકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર. એમાંથી આપણે બહારના 2 સહાયક ચક્રનો અભ્યાસ કર્યો. વજ્રચક્ર અને દલચક્ર કેવા છે, ગોઠવણી વગેરે અભ્યાસ કર્યો. આ વજ્રચક્ર અને દલચક્રની જે ગોઠવણી થાય છે એને નામ આપ્યું આપણે કલિકાંતર વિન્યાસ. મુખ્યત્વે 4 પ્રકારના કલિકાંતર વિન્યાસ છે: ધારાસ્પર્શી, વ્યાવૃત, આચ્છાદિત અને પતંગિયાકાર. ધારાસ્પર્શી મતલબ કે એમાં ખાલી ધારો એકબીજાને સ્પર્શે એને ધારાસ્પર્શી કહેવાય. વ્યાવૃત એટલે અંદર બાર અંદર બાર અંદર બાર એમ ઘટકો બધા ગોઠવાયેલા હોય એને વ્યાવૃત કહેવાય. આચ્છાદિત એટલે શું? આમાં એક ઘટક સંપૂર્ણ અંદર હોય, બીજો ઘટક સંપૂર્ણ બહાર હોય અને બાકીના ઘટકો અંદર બાર અંદર બાર અંદર બાર હોય એને આચ્છાદિત કહેવાય. પતંગિયાકાર આ એક વિશિષ્ટ પ્રકારનું દલપુંજ છે. પેપિલિયોનેસી કુળમાં જોવા મળે છે, ફેબેસી કુળમાં જોવા મળે છે. વટાણાની અંદર આવું તમને જોવા મળે. એમાં એક દલપત્ર સૌથી પાછળ મોટું, એને આપણે ધ્વજક નામ આપ્યું. એની અંદર સાઈડમાં ગોઠવાયેલા 2 પક્ષક અને એની સૌથી અંદર 2 નાના નવતલ આવેલા હોય છે. તો આ રીતે આપણે આ સહાયક ચક્રનો અભ્યાસ પૂરો કર્યો. સહાયક ચક્રના અંદરના ભાગે આવશ્યક ચક્ર આવેલા છે. આવશ્યક ચક્ર મતલબ લિંગી ચક્ર. અને પુષ્પમાં મુખ્ય 2 લિંગી ચક્ર હોય, એક પુંકેસર ચક્ર અને બીજું સ્ત્રીકેસર ચક્ર. આજે આપણે સૌથી અંદરના મુખ્ય આવશ્યક લિંગી ચક્ર એટલે કે સ્ત્રીકેસર ચક્રનો અભ્યાસ કરીશું. ચલો કેવું હોય આપણે અભ્યાસ કરીએ. સ્ત્રીકેસર ચક્ર. સ્ત્રીકેસર ચક્ર, બરાબર. ઇંગ્લિશમાં એને ગાયનેશિયમ કહેવાય છે. ગાયનોસિયમ અથવા તો ગાયનેશિયમ કહેવાય છે. સ્ત્રીકેસર ચક્ર ઇંગ્લિશમાં એને ગાયનેશિયમ કહેવાય છે. આ સ્ત્રીકેસર ચક્ર શાનું બનેલું છે? સ્ત્રીકેસરનું બનેલું છે. અને સ્ત્રીકેસર એટલે મુખ્ય માદા પ્રજનન અંગ. મુખ્ય માદા પ્રજનન અંગ એટલે સ્ત્રીકેસર ચક્ર છે. એમાં શું આવેલા છે? સ્ત્રીકેસરો આવેલા છે. હા, એની સંખ્યામાં ફેરફાર. કેટલાક સ્ત્રીકેસર ચક્રમાં એક જ સ્ત્રીકેસર હોય, તો કેટલાકમાં વધારે હોય. જો એક જ સ્ત્રીકેસર હોય પુષ્પમાં તો એને એક સ્ત્રીકેસરી કહેવાય. એક સ્ત્રી કેવી? કેસરી એવું નહીં હો, એક સ્ત્રીકેસરી. અને જો વધારે સ્ત્રીકેસર આવેલા હોય સ્ત્રીકેસર ચક્રમાં તો ને બહુ સ્ત્રીકેસરી કહેવાય. બહુ સ્ત્રી અને બહુ સ્ત્રી કેવી પાછી? કેસરી એવું નહીં હો. જો સ્ત્રીકેસર ચક્રમાં એક જ સ્ત્રીકેસર આવેલું હોય તો એવા પુષ્પને એક સ્ત્રીકેસરી કહેવાય. જો સ્ત્રીકેસર ચક્રમાં વધારે સ્ત્રીકેસર આવેલા હોય તેવા પુષ્પને બહુ સ્ત્રીકેસરી કહેવાય. એક સ્ત્રીકેસરી પુષ્પ તમે જાણો છો, પ્રેક્ટિકલી જો તમારે જોવું હોય તો તમે જોઈ શકો, વટાણામાં હોય છે. વટાણામાં ફક્ત એક જ સ્ત્રીકેસર ધરાવતું પુષ્પ હોય છે. જ્યારે કેટલીક વનસ્પતિઓમાં સ્ત્રીકેસર વધારે હોય છે, બહુ સ્ત્રીકેસરી. અને જ્યારે સ્ત્રીકેસર વધારે હોય ને ત્યારે પાછા 2 ઓપ્શન: કાં તો સ્ત્રીકેસર એકબીજા સાથે જોડાયેલા હોય, કાં તો છૂટા હોય. એના આધારે આ જે બહુ સ્ત્રીકેસરી છે એના 2 પ્રકાર પડે. બહુ સ્ત્રીકેસરી એના 2 પ્રકાર પડે છે.
જો બધા જ સ્ત્રી કેસરો એકબીજા સાથે જોડાયેલા હોય તો એને યુક્ત સ્ત્રી કેસરી કહેવાય. જોડાયેલા છે એટલે. અને જો બધા જ સ્ત્રી કેસરો એકબીજાથી છૂટા છૂટા હોય તો એને મુક્ત સ્ત્રી કેસરી કહેવાય છે. એટલે આ જે બહુસ્ત્રી કેસરી છે ને એના બે ટાઈપ પડશે, યુક્ત સ્ત્રી કેસરી અને મુક્ત સ્ત્રી કેસરી. યુક્ત સ્ત્રી કેસરી એને ઇંગ્લિશમાં સિંકાર્પસ કહેવાય છે. સિંકાર્પસ આ ઇંગ્લિશ છે. ઇંગ્લિશ શબ્દ થોડા યાદ રાખજો, કેમ કે નીટ વગેરે પરીક્ષામાં ઘણી વખત ગુજરાતી શબ્દના અર્થ અવનવા કર્યા હોય છે, ભદ્રમ ભદ્રમ કર્યા હોય. કેટલાય અર્થ નીકળે, એક ગુજરાતી શબ્દના કેટલાય અર્થ નીકળે. એવા સમયે તમને બાજુમાં ઇંગ્લિશ લખેલું આપેલું ને બહુ કામમાં લાગશે. એટલે આવા ઇંગ્લિશ શબ્દ પણ તમારે યાદ રાખવા. યુક્ત સ્ત્રી કેસરી એને સિંકાર્પસ કહેવાય અને મુક્ત સ્ત્રી કેસરી એને એપોકાર્પસ કહેવાય. એપોકાર્પસ. યુક્ત સ્ત્રી કેસરી, આમાં સ્ત્રી કેસરો જોડાયેલા હોય આ રીતે. તમે આ જોયેલું છે. સ્ત્રી કેસરો એકબીજા સાથે જોડાયેલા છે. આ યુક્ત સ્ત્રી કેસરી તમે આવું જોયેલું છે, હું તમને બતાવીશ. તમે આવું યુક્ત સ્ત્રી કેસરી શામાં જોયેલું છે? જાસૂદમાં જોયેલું છે. જાસૂદમાં સ્ત્રી કેસરો જોડાયેલા છે. ધતુરામાં પણ આવું જ હોય છે. જાસૂદમાં આવું હોય છે, ધતુરાની અંદર આવું હોય છે, ટામેટામાં, રાયમાં, આ બધાની અંદર સ્ત્રી કેસરો જોડાયેલા છે. યુક્ત સ્ત્રી કેસરી કહેવાય. જાસૂદ, ધતુરું, ટામેટા અને રાય એમાં સ્ત્રી કેસરો જોડાયેલા છે, એને યુક્ત સ્ત્રી કેસરી કહેવાય છે. અને કેટલાક પુષ્પો એવા છે કે જેમાં સ્ત્રી કેસરો છૂટા છૂટા છે, જેને મુક્ત સ્ત્રી કેસરી કહેવાય. એટલે આ રીતે આ એક સ્ત્રી કેસર, એની બાજુમાં બીજું, આ ત્રીજું, આ ચોથું, આ પાંચમું, ઘણા બધા છે. આવા ઘણા બધા એકબીજા સાથે સ્ત્રી કેસરો આજુબાજુમાં ગોઠવાયેલા છે, પણ બધા છૂટા છૂટા, આની જેમ જોડાયેલા નહીં. આને મુક્ત સ્ત્રી કેસરી કહેવાય. આવું મુક્ત સ્ત્રી કેસરી પુષ્પ એટલે ગુલાબ અને કમળ, એમાં ઘણા બધા સ્ત્રી કેસરો બાજુમાં ગોઠવાયેલા છે, છૂટા છૂટા છે. મુક્ત સ્ત્રી કેસરી. એટલે તમે જ્યારે સ્ત્રી કેસર ચક્રની વાત કરો છો ત્યારે એમાં સ્ત્રી કેસર આવેલા હોય છે. કાં તો એ સ્ત્રી કેસર ચક્રમાં એક જ સ્ત્રી કેસર હોય તો એને એક સ્ત્રી કેસરી કહેવાય. વટાણામાં તમે જોઈ શકો, જો વધારે હોય તો એને બહુ સ્ત્રી કેસરી કહેવાય. અને જ્યારે વધારે છે ત્યારે બે ઓપ્શન, કાં તો એ સ્ત્રી કેસર એકબીજા સાથે જોડાયેલા હોય, સિંકાર્પસ યુક્ત સ્ત્રી કેસરી, કાં તો એકબીજાથી છૂટા હોય, મુક્ત સ્ત્રી કેસરી, એપોકાર્પસ. યુક્ત સ્ત્રી કેસરી પુષ્પ કયા? જાસૂદ, ધતુરો, ટામેટા, રાય આ બધા યુક્ત સ્ત્રી કેસરી છે. મુક્ત સ્ત્રી કેસરી કયા? ગુલાબ અને કમળ. હું તમને આનું એક ઉદાહરણ બતાવું. ચલો, જાસૂદમાં સ્ત્રી કેસરો જોડાયેલા છે એનું હું તમને ઉદાહરણ બતાવું. તમે જોયેલું પણ છે. આ જાસૂદનું પુષ્પ, હવે તમે એનાથી પરિચિત થઈ ગયા છો અને તમને આ બધું દેખાય છે. હવે તમે જુઓ, સ્ત્રી કેસર. આ આજુબાજુ કેસરો છે એક ગુચ્છી, અને તમને આ જે ગુલાબી રંગના ટપકા દેખાય છે ને, આ બધા એ બધા સ્ત્રી કેસરો છે. આ ટપકા સ્ત્રી કેસર છે, જોડાયેલા છે. જો 5 હોય, 5 જોડાયેલા છે. દેખાયા? હવે દેખાય જો ચોખ્ખા.
દેખાય ને? આ જે 5 છે ને બધા સ્ત્રી કેસર છે અને એકબીજા સાથે અહીંથી જોડાયેલા છે. ખ્યાલ આવે? ગુલાબી ટપકા 1 2 3 4 5 અને બધા અહીંયા નીચેથી જોડાયેલા છે. આ યુક્ત સ્ત્રી કેસરી થયું. મુક્ત સ્ત્રી કેસરી ગુલાબ એ પણ તમે બધાએ જોયું હશે. આજકાલ નવરાત્રિમાં પુષ્પો ઘણા હોય, એમાં તમે ગુલાબને જોયું હશે. આ મુક્ત સ્ત્રી કેસરી છે. ક્યાં છે? તો આ બધા દલપત્રો છે. પેલા દલપત્રો આપણે ગુલાબની પાંખડીઓ કહીએ ને, દલપત્ર કહેવાય, કાઢી નાખવાના. આ રીતે તમે દલપત્ર કાઢી નાખો. તમે દલપત્ર કાઢી નાખશો એટલે વચ્ચે દેખાશે. જો આ બધા છે, આ બધા સ્ત્રી કેસર છે. જો કેટલા બધા છે, આ બધા સ્ત્રી કેસર છૂટા છૂટા છે. આખા સ્ત્રી કેસર છે. જ્યારે નજીકથી બતાવો ને ફોકસમાં થોડી તકલીફ પડે છે. જો હવે દેખાય છે ને? આ બધા તમે ગુલાબની પાંદડીઓ કાઢી નાખજો, પછી વચ્ચે તમને આ બધા દેખાશે છૂટા છૂટા. આ બધા સ્ત્રી કેસર છે. જો હું કાઢીને તમને બતાવું, આ બધા સ્ત્રી કેસર છે. આ બધા વચ્ચે છે. જો દેખાય? આ બધા સ્ત્રી કેસર છે. આ બધા સ્ત્રી કેસર છે. બરાબર? એટલે તમે ગુલાબની અંદર જોશો તો પાંદડા તમે ગુલાબી કાઢી નાખો આજુબાજુથી, અને વચ્ચેનો ભાગ જોશો તો એમાં ગુચ્છા જેવું દેખાશે તમને. આવું એ બધા સ્ત્રી કેસર છે. બધા છૂટા છૂટા છે. એક એક કરીને અલગ કાઢી શકો. એ મુક્ત સ્ત્રી કેસરી છે. હવે આ જે સ્ત્રી કેસર છે એની રચના કેવી? આ તો સ્ત્રી કેસરની આપણે સંખ્યા જોઈએ કે ભાઈ સ્ત્રી કેસર ચક્ર છે, સ્ત્રી કેસરનું બનેલું હોય. એમાં સ્ત્રી કેસરની સંખ્યામાં ભિન્નતા, વિવિધતા એક પણ હોઈ શકે, વધારે પણ હોઈ શકે. વધારે હોય તો જોડાયેલા પણ હોઈ શકે અને છૂટા પણ હોઈ શકે. આ તો એની આપણે સંખ્યા જોઈએ. હવે આપણે એની રચના જોઈ છે. સ્ત્રી કેસરની રચના કેવી હોય? લાક્ષણિક સ્ત્રી કેસરની રચના કેવી હોય? કોઈ પણ લાક્ષણિક સ્ત્રી કેસર લેશો તો એની અંદર મુખ્ય 3 ભાગ દેખાશે. જો આ પુષ્પની આકૃતિમાં આ વચ્ચે આ સ્ત્રી કેસર ચક્ર છે, એ આખું આપણે બહાર કાઢી લઈએ. એક સ્ત્રી કેસર બહાર કાઢી. આ એક સ્ત્રી કેસર આપણે બહાર કાઢી લીધું. લાક્ષણિક સ્ત્રી કેસરની રચના તમે જુઓ, તેમાં 3 ભાગ હશે. એક આ બીજાશય, બીજું આ પરાગવાહિની, અને ત્રીજું આ ઉપર છે એ પરાગ આસન. આવા 3 ભાગ લાક્ષણિક સ્ત્રી કેસરમાં તમને જોવા મળે. તમે જાણો છો બીજાશય, પરાગવાહિની અને પરાગ આસન. ઇંગ્લિશ નામ પણ કહી દઉં. આ જે બીજાશય છે ને ઓવરી કહેવાય. પરાગવાહિની છે, પરાગવાહિનીને સ્ટાઇલ કહેવાય. સ્ટાઇલ મારવાની નથી ક્યાંય, સ્ટાઇલ કહેવાશે. અને પરાગ આસન છે એને સ્ટિગ્મા કહેવાય છે. ઇંગ્લિશ નામ છે આ. એટલે આમ કોઈ પણ સ્ત્રી કેસર લાક્ષણિક તમે લેશો તો એની અંદર આવી 3 રચના હશે. એક તો નીચે સૌથી ફૂલેલો આ સ્ત્રી કેસરનો તલસ્થ અને વિસ્તૃત ફૂલેલો ભાગ એને બીજાશય કહેવાય.
એની ઉપર આ લંબાયેલો નલિકા જેવો ભાગ છે એને પરાગવાહિની કહેવાય, અને એનો ટોચનો ભાગ છે એને પરાગાસન કહેવાય છે. પરાગાસન શું કામ કરે? પરાગ આસન, પરાગનું આસન, પરાગ એના ઉપર આવીને બેસે એવું નહીં, પરાગરજ આવીને બેસે. એટલે આ પરાગાસન પરાગરજને ગ્રહણ કરે છે. એનું કાર્ય પરાગરજને ગ્રહણ કરે. જ્યારે પરાગનયન થાય ને ત્યારે પરાગરજ ઉડીને આ પરાગાસન ઉપર આવે અને પરાગાસન એને ગ્રહણ કરે. આ એનું કાર્ય થયું. આ મુખ્ય 3 ભાગ છે. પણ આ 3 ભાગની અંદર જે ફળદ્રુપ ભાગ છે, પ્રજનન માટે અગત્યનો ભાગ છે, આ બીજાશય છે. તો પ્રશ્ન થાય કે આ બીજાશયની અંદર શું છે? બીજાશયની અંદર શું છે તમારે જાણવું હોય તો તમારે આ બીજાશયનો છેદ લેવો પડે અને કાપીને જોવું પડે. તમે બીજાશયને કાપીને જોશો ને તો એમાં અંદર એક પોલાણ હશે, કોટર, અને કોટરની અંદર સપાટ ભાગ હશે, એકદમ સપાટ ગાદી જેવો ભાગ હશે. માન લો કે આ ભાગ, આ સપાટ ગાદી જેવો ભાગ એને કહેવાશે જરાયુ, અને એની સાથે આ રીતે જોડાયેલા હશે અંડકો. ગમે તેટલા હોઈ શકે, આ બધા અંડકો જોડાયેલા હોય, બરાબર. સ્ત્રીકેસરમાં જે ફળદ્રુપ ભાગ છે, પ્રજનન ક્રિયા માટે, ફલન માટે આવશ્યક જે ભાગ છે, એ સૌથી નીચેનો ફૂલેલી કોથળી જેવો ભાગ બીજાશય છે. અને બીજાશયની અંદર આવું પોલાણ કોટર હોય, અને કોટરની અંદર શું હોય? આવું સપાટ હોય છે, આવું સપાટ. આ સપાટ જે રચના છે મોટે ભાગે એને આપણે જરાયુ કહીશું. સપાટ ગાદી જેવી રચના એટલે જરાયુ. અને એના ઉપરથી શું ઉત્પન્ન થાય છે? આવા અંડકો ઉત્પન્ન થાય. કેટલા હોય? તમને પ્રશ્ન થાય કે ભાઈ આ બીજાશયમાં અંડકો કેટલા હોય? ગમે તેટલા હોઈ શકે છે. એક પણ હોય ને વધારે પણ હોય. કેટલીક વનસ્પતિ છે એમાં બીજાશયમાં એક જ અંડક હોય. હા, દાખલા તરીકે સૂર્યમુખી છે, કેરી, આંબો, કેરી, એમાં એક જ અંડક છે. અને કેટલીક વનસ્પતિ છે એમાં ઘણા બધા અંડક હોય. દાખલા તરીકે પપૈયા છે, ઓર્કિડ્સ છે, જાસૂદ છે, ટામેટા છે, એમાં ઘણા બધા અંડકો હોય. એટલે અંડકોની સંખ્યામાં ફેરફાર જોવા મળે છે. હવે પ્રશ્ન એમ થાય કે આ બીજાશયમાં આ જે બધા અંડકો છે કેવી રીતે ગોઠવાયેલા છે? આ બીજી એક બાબત, જ્યારે ફલન થાય ને ત્યારે આ બીજાશય ફળમાં ફેરવાય અને આ અંડકો બીજમાં ફેરવાય. ફલન પછી બીજાશય છે એ ફળમાં ફેરવાય અને એની અંદર રહેલા જે અંડકો છે ને એ બીજમાં ફેરવાશે ફલન પછી. એટલે ફલન પછી આ જે બીજાશય છે ને મોટું પરિપક્વ થઈ જાય અને ફળ બની જાય. જો ફળ ક્યાં આવે? તમે વનસ્પતિ ઉપર જે જગ્યાએ પુષ્પ જોવો છો ત્યાં જ ફળ બને. કેમ કે ફળ શામાંથી બને છે? આ બીજાશયમાંથી. જ્યારે ફળ બને ને ત્યારે પુષ્પના ફલન થાય, ફળ બને ત્યારે આ પુષ્પના બાકીના ચક્રો ખરી પડે. આ વજ્ર ચક્ર ખરી જાય, દલ ચક્ર ખરી જાય, કેસર ખરી જાય, સ્ત્રી કેસર એકલું જ બાકી રહે. એ સ્ત્રી કેસરમાંથી ખાલી આ બીજાશયનો ભાગ જ બાકી રહે અને એ બીજાશયનો ભાગ ફલન પછી મોટો થઈ જાય. આ રીતે બીજાશયનો ભાગ પરિપક્વ થાય, કદમાં વધી જાય અને મોટો થઈ જાય, જેને આપણે શું કહીશું? ફળ કહીશું. એટલે તમને ભલે પુષ્પમાં બીજાશય જુઓ ને તો વાર લાગે. પુષ્પમાં તમારે બીજાશય જુઓ ને તો આ બધા વજ્રપત્રો, દલપત્રો બધું કાઢી નાખો ત્યારે અંદર બીજાશય દેખાય. મેં તમને બતાવ્યું હતું ત્યારે માન દેખાય. પણ એ જ બીજાશય જ્યારે ફળમાં ફેરવાઈ જાય ને તરત તમારી નજરમાં આવી જાય, તમે તોડીને એને ખાઈ પણ લો. એટલે ફલન પછી આ બીજાશય શામાં ફેરવાય છે? ફળમાં. એટલે તમારે વાસ્તવમાં બીજાશયની રચનાનો વ્યવસ્થિત અભ્યાસ કરવો હોય તો તમારે બીજાશય નહીં લેવાનું, ફળ લેવાનું. કેમ કે ફળ એ શું છે? પરિપક્વ બીજાશય. તો તમને અંદરની બધી રચના ખબર પડે કે ભાઈ ચલો આ બીજાશય છે એમાં શું છે? તો કે જરાયુ છે, અંડકો છે. તમારે જોવું છે કે આ બીજાશયમાં આ અંડકો કેવી રીતના ગોઠવાયેલા છે, જરાયુ કેવી રીતના ગોઠવાયેલું છે. તો તમારે ફળ લઈને અભ્યાસ કરવો પડે. ચલો આપણે એ જોઈએ આ બીજાશયમાં અંડકો કેવી રીતના ગોઠવાયેલા છે. શું દરેક વનસ્પતિમાં આવી જ ગોઠવણી હોય? ના, બદલાતી હોય.
બીજાશયમાં જે અંડકોની ગોઠવણી છે એને આપણે કહીશું જરાયુ વિન્યાસ. બરોબર, એક ટૂંકનોંધ છે તમારી પરીક્ષામાં પૂછાય જરાયુ વિન્યાસ એટલે શું, તેના પ્રકારોની માહિતી આપો. તો હવે આપણે આ બીજાશયમાં અંડકો કેવી રીતે ગોઠવાયેલા છે એનો અભ્યાસ કરીએ. બીજાશયમાં અંડકોની ગોઠવણી, અને બીજાશયમાં અંડકોની ગોઠવણી એને શું કહેવાય છે, જરાયુ વિન્યાસ. તમને ટોકનોન સ્વરૂપે પણ પૂછાય. જરાયુ વિન્યાસ તેના પ્રકારો સાથે સમજાવો. એના પ્રકારો છે, દરેક પ્રકાર અલગ અલગથી નાની ટોકનોનમાં પણ પૂછાય અને દરેક પ્રકારના ઉદાહરણો તમને એમસીક્યુમાં પણ પૂછાય. તો હવે આપણે જોયું કે ભાઈ સ્ત્રીકેસર છે એમાં મુખ્ય 3 ભાગ છે, બીજાશય, પરાગવાહિની અને પરાગાસન. પરાગાસન પરાગરજને ગ્રહણ કરે છે, પણ વાસ્તવમાં જે ફલન વગેરેની પ્રક્રિયા થાય છે બીજાશયમાં થાય છે. એટલે બીજાશય એ ફળદ્રુપ ભાગ કહેવાય. એ બીજાશયમાં શું હોય, બીજાશયમાં જરાયુ અને અંડકો હોય છે. અંડકોની સંખ્યામાં ફેરફાર, કાં તો 1 હોય અથવા તો વધારે હોય. તો હવે આ અંડકો બીજાશયમાં કેવી રીતના ગોઠવાય એને આપણે શું કહીશું, જરાયુ વિન્યાસ. એક નવી ટૂંક નોંધ, જરાયુ વિન્યાસ આપણે સમજીએ. આમ તો ઘણા બધા છે, પણ આપણા અભ્યાસક્રમ પ્રમાણે આપણે મુખ્ય 5 પ્રકારના જરાયુ વિન્યાસ ભણીશું. ચલો, એક તો ધારાવર્તી જરાયુ વિન્યાસનું નામ છે. બીજું ચર્મવર્તી, ત્રીજું અક્ષવર્તી, ચોથું મુક્ત કેન્દ્રસ્થ અને પાંચમું તલસ્થ. આપણા સિલેબસ પ્રમાણે આપણે 5 પ્રકારના જરાયુ વિન્યાસ ભણીશું. કયા 5 પ્રકારના? ધારાવર્તી, ચર્મવર્તી, અક્ષવર્તી, મુક્ત કેન્દ્રસ્થ અને તલસ્થ. ફરી એકવાર જરાયુ વિન્યાસના 5 પ્રકાર આપણે ભણીશું. ધારાવર્તી, ચર્મવર્તી, અક્ષવર્તી, મુક્ત કેન્દ્રસ્થ, તલસ્થ. ઇંગ્લિશ નામ પણ આપી દઉં. ધારાવર્તી એટલે એને ઇંગ્લિશમાં માર્જિનલ કહેવાય. માર્જિનલ. ચર્મવર્તી એટલે પરાઇટલ. પરાઇટલ ચર્મવર્તી એટલે. અક્ષવર્તી એટલે એક્સાઇલ. મુક્ત કેન્દ્રસ્થ પ્રી સેન્ટ્રલ. પ્રી સેન્ટ્રલ અને તલસ્થ બેઝલ. બરાબર, આ 5 પ્રકારના જરાયુ વિન્યાસ આપણે ભણીશું. ધારાવર્તી માર્જિનલ, ચર્મવર્તી પરાઇટલ, અક્ષવર્તી એક્સાઇલ, મુક્ત કેન્દ્રસ્થ પ્રી સેન્ટ્રલ, તલસ્થ બેઝલ. કેવા હોય આપણે એનો પરિચય આપીએ, ઉદાહરણ સાથે આપણે એને ભણીશું કે ભાઈ આ જરાયુ વિન્યાસ કેવા હોય. જો મેં તમને કહ્યું કે જરાયુ વિન્યાસ એટલે શું, આ બીજાશયમાં અંડકોની ગોઠવણી. પણ ફલન પહેલા તો બીજાશય આવું નાનું હોય છે, એટલે એ જ માંડ દેખાતું હોય તો અંદર અંડકોની ક્યાંથી તમને ખબર પડે. એટલે તમારે વ્યવસ્થિત આ અંડકોની ગોઠવણી જાણવી હોય, વ્યવસ્થિત આ બીજાશયનો અભ્યાસ કરવો હોય તો તમારે શું લઈ લેવાનું? ફળ લઈ લેવાનું. કેમ કે ફળ એ બીજું કંઈ નથી, આ પરિપક્વ બીજાશય છે. આ બીજાશય પરિપક્વ બને, કદમાં વધે એટલે શું બની જશે? ફળ. બાકી રચના બધી આના જેવી જ હોય. એટલે અહીંયા આપણે જે બધા ઉદાહરણો લઈશું ને ફળના લઈશું, પણ કેવા ફળ એટલે શું? પરિપક્વ બીજાશય. એ ફળના ઉદાહરણમાં આપણે બીજાશય જોઈશું. ચલો આપણે શરૂઆત કરીએ. આ 1, 2, 3, 4 ને 5 પ્રકારની આકૃતિ સાથે આપણે એનો અભ્યાસ કરીએ. એક નોંધ છે તમારી.
તફાત સ્વરૂપે પણ તમને આ જરાય વિન્યાસ પૂછાતા હોય છે હો. ભેદ સ્પષ્ટ કરો, ધારાવર્તી અને ચર્મવર્તી જરાય વિન્યાસનો ભેદ સ્પષ્ટ કરો અથવા તો તફાવત આપો, એવું પણ તમને પરીક્ષામાં પૂછાય. અથવા તો ધારાવર્તી અક્ષવર્તીનો તફાવત આપો, કોઈ પણ તફાવત તમને પૂછાઈ શકે છે. જરાયુ વિન્યાસ ધારાવર્તી ચર્મવર્તી અક્ષવર્તી મુક્ત કેન્દ્રસ્થ અને તલસ્થ. ઇંગ્લિશ નામ પણ હવે તમે જાણો છો. આ માર્જિનલ કહેવાય, આને પરાઇટલ કહેવાય, એક્સાઇલ કહેવાય, ફ્રી સેન્ટ્રલ અને બેઝલ. ચલો, ધારાવર્તી આપણે કોનો અભ્યાસ કરીએ છીએ? જરાયુ વિન્યાસનો. જરાયુ વિન્યાસ ક્યાં છે? બીજાશયમાં. બીજાશયમાં રહેલા અંડકોની ગોઠવણી આપણે જોવી છે. તો ધારાવર્તી તમને શેમાં જોવા મળશે? આપણે એનો અભ્યાસ કરીએ. ધારાવર્તીમાં શું હોય છે? પેલું, બીજાશય એક કોટરીય હોય છે. બીજાશય એક કોટરીય એટલે આખા બીજાશયમાં એક જ પોલાણ હોય. બીજાશય એક કોટરીય હોય છે. અને હા, પણ અહીંયા જે બીજાશય છે ને એ લાંબુ હોય છે. આ રીતે હું તમને આકૃતિમાં બતાવી દઉં. ચલો, આવું લાંબુ બીજાશય હોય છે. આવું બીજાશય. અને બીજાશયમાં આખું એક પોલાણ હોય છે. એક જ કોટર હોય છે, વધારે નહીં. એટલે આવું બીજાશય એક કોટરીય, એક જ પોલાણ હોય છે. અને હા, આ બીજાશય એક કોટરીય હોય છે અને એમાં વક્ષ ઉપરથી જરાયુનું નિર્માણ થાય છે. એની એક ધાર ઉપરથી, વક્ષ બાજુની ધાર ઉપરથી. પેલું તો તમને આવું ધારાવર્તી જરાયુ વિન્યાસ શામાં જોવા મળે છે? પ્રેક્ટિકલી કહી દઉં, વટાણામાં. તમે વટાણાની સિંગ ફોલેલી છે? વટાણાની સિંગ ન ફોલેલી હોય તો જોઈ લેજો. જોયેલી છે વટાણાની સિંગ? વટાણાની જે સિંગ છે એ સિંગ વાસ્તવમાં એનું ફળ છે, એનું જરાયુ છે, આવી લાંબી હોય. એ વટાણાની સિંગને તમે જુઓ ને ખાલી આમ ઉપરથી, તો એમાં વચ્ચે આવી ધાર હોય. તમે જોજો, આવી ધાર બંને બાજુ હશે. એક બાજુ હશે ને બીજી પાછળ હશે. બે બાજુ ધાર હોય વટાણામાં. આ રીતે સાઈડમાંથી તમને બતાવું. વટાણાને હું સાઈડમાંથી બતાવું છું. તો સાઈડમાં એક આ બાજુ ધાર હશે ને બીજી આ બાજુ ધાર હશે. બંને બાજુ ધાર હોય. એ ધાર એને સેવની કહેવાય. આ જે ધાર છે ને, ધાર, એને બીજા શબ્દમાં સંસ્કૃત ભાષાની અંદર સેવની કહેવાય છે. એટલે આવી વટાણાની સિંગ તમે જે લઈ લેશો, એ વટાણાની સિંગ બીજું કંઈ નથી, એક બીજાશય છે. આમ તો ફળ છે, પણ ફળ એટલે શું? પરિપક્વ બીજાશય. વટાણાનું ફળ છે, સિંબ ફળ. સિંબ ફળ, સિંબ શબ્દ વપરાય છે, પણ આપણે સિંબ નથી બોલતા, સિંગ બોલીએ છીએ. વાસ્તવમાં શબ્દ શું આવે? સિંબ આવે. સિંબ ફળ, વટાણાની સિંબ એવું કહેવાય. વટાણાની સિંગ, વાલની સિંગ, એવી સિંબ કહેવાય. પણ આપણે સિંબ શબ્દ નથી બોલતા. આપણે કયો શબ્દ બોલીએ છીએ? સિંગ. ખોટો શબ્દ છે, બગાડેલો, અપભ્રંશ કરેલો શબ્દ છે. વાસ્તવમાં આને સિંબ કહેવાય. એટલે વટાણાની તમે જે ફળ જુઓ છો એ વટાણાની સિંગ નથી, પણ સિંબ કહીશું. પણ હવે તમે સિંબ બોલવા જાઓ તો કોઈને એમ થાય કે બોલતા નથી આવડતું.
એટલે આપણે શબ્દ સ્વીકારી લીધો કે વટાણાની સિંગ. આ વટાણાની સિંગ એનું ફળ છે અને ફળ એ વાસ્તવમાં શું છે? બીજાશય છે. એટલે તમે વટાણાની સિંગ લઈ લેશો એટલે તમને બીજાશય જોવા મળશે. એમાં બીજાશયમાં અંડકોની ગોઠવણી કેવી છે આપણે જોવું છે. તો ચલો એનું બીજાશય આખું, જેમાં એક જ પોલાણ છે. આખા વટાણાની સિંગમાં એક આખું લાંબુ પોલાણ હોય, લાંબુ નળાકાર પોલાણ છે. એક જ પોલાણ છે એટલે બીજાશય છે એમાં એક જ પોલાણ, એક જ કોટર છે. અને જરાયુ ક્યાં છે? બીજાશયમાં બે વસ્તુ હોય, જરાયુ અને અંડક. આમાં જરાયુ ક્યાં છે? આમાં જરાયુ વચ્ચે નથી. આપણે હમણાં આકૃતિ બતાવી ને એમાં વચ્ચે જરાયુ હતું. મેં હમણાં તમને આવું બતાવ્યું બે આ રીતે બીજાશય હોય અને એમાં વચ્ચે આવું મેં જરાયુ બતાવ્યું, બરાબર? સપાટ ગાદી જેવું આ જરાયુ. પણ અહીંયા વચ્ચે જરાયું નથી, આ સાઈડમાં એક ધાર ઉપર જરાયું છે. અહીંયા જરાયું છે સાઈડમાં એક ધાર ઉપર, એક સેવની ઉપર. અને એ પણ કઈ સેવની? બક્ષ બાજુની. બે ધારો, એક આગળ ને એક પાછળ હોય. જે આગળની ધાર છે ને બક્ષ બાજુ કહેવાય, બક્ષ સેવની. એટલે એની જે બક્ષ સેવની છે એમાં આવું જરાયું છે ને એ જરાયું ઉપરથી અંડકો ઉદ્ભવે. આના ઉપરથી અંડકો ઉદ્ભવે. હે ને? આવું તમે વટાણામાં જોયું હશે. એટલે વટાણામાં અંડકો ક્યાંથી ઉદ્ભવે છે? એક ધાર ઉપરથી. એટલે નામ શું આપી દીધું? અને ધારાવર્તી. સમજાયું? એટલે વટાણામાં અંડકોની ગોઠવણી, જેને આપણે શું કહીશું? જરાયુ વિન્યાસ. બીજાશયમાં અંડકોની ગોઠવણી એટલે જરાયુ વિન્યાસ. એટલે વટાણામાં શું છે? વટાણામાં જે જરાયુ વિન્યાસ છે, અંડકોની ગોઠવણી છે, કેવી છે? ધારાવર્તી. કેવી રીતે? તો એમાં જે બીજાશય છે લાંબુ છે, નળાકાર છે અને એમાં એક જ આખું પોલાણ છે સળંગ. તમે વટાણાની સિંગ લઈને જોઈ શકો છો. અને એમાં બે ધાર આવેલી હોય. તમે જોજો બે ખાંચ હોય, એક બક્ષ બાજુએ અને એક પૃષ્ઠ બાજુ, એક આગળ ને એક પાછળ. એમાંથી એક ધાર ઉપર, એક સેવની ઉપર જરાયુ હોય છે. થોડો માસલ ગળીવાળો ભાગ તમને દેખાશે એને જરાયુ કહેવાય. અને એ જરાયુ સાથે આવા અંડકો ચોટેલા છે. અંડકો ચોટેલા હોય એ જરાયુ સાથે, એક ધાર સાથે. એટલે આવા જરાયુ વિન્યાસને આપણે શું નામ આપ્યું? ધારાવર્તી. કોની અંદર જોવા મળશે તમને? વટાણામાં. આ વટાણાની સિંગને તમે ફોલો, આ તો બંધ છે, ફોલો તો આવું દેખાશે. જો આપણે ફોલીએ, માન લો કે તમે આ વટાણાની સિંગને ફોલી નાખી, તો અહીંયા જરાયું હતું. ફોલશો ને એટલે ખ્યાલ આવશે. અહીંયા વચ્ચે જરાયું હોય એક ધાર ઉપર, અને એમાંથી આ વચ્ચે જરાયુની ધાર છે, એમાંથી બંને બાજુ અંડકો સર્જાય હો, બંને ધાર ઉપરથી. આ બાજુ પણ અંડકો હોય, આ બાજુ પણ વટાણાના દાણા હોય. જોજો બંને બાજુ હશે, છે ને? એટલે એવો શબ્દ આપેલો છે કે બંને ધાર ઉપરથી અંડકો સર્જાય. આ અંડકો, આ બધા શું છે? અંડકો. આ ફોલ્યા વગરની સિંગ, આ ફોલ્યા વગરની સિંગ, તો તમને આ રીતે એક ધાર ઉપરથી ગોઠવાયેલા અંડકો દેખાશે. પણ તમે ફોલી નાખી તો આ રીતે બંને બાજુ અંડકો તમને દેખાશે. તો આવો જે જરાયુ વિન્યાસ છે એને ધારાવર્તી કહેવાય છે. આમાં આ ધાર ઉપરથી બે હરોળમાં અંડકો ગોઠવાયેલા છે, એક આ બાજુ, એક આ બાજુ. સમજાયું? પ્રેક્ટિકલી મારી પાસે અત્યારે વટાણાની સિંગ નથી એટલે હું ન લાવી શક્યો, પણ તમે ઘરે તમારી આજુબાજુ અથવા તો ઘરે પણ મંગાવીને આ પ્રેક્ટિકલી જોઈ લેજો. તમે રોજ આનો ઉપયોગ કરતા હશો, પણ હવે અભ્યાસની દ્રષ્ટિએ જોજો, પ્રેક્ટિકલી સરળતાથી એકદમ સરસ સમજાઈ જશે. તો ફરી એકવાર કહી દઉં, આપણે શું ભણીએ છીએ? આપણે જરાયુ વિન્યાસ ભણીએ છીએ. જરાયુ વિન્યાસ એટલે બીજાશયમાં અંડકોની ગોઠવણી કેવી રીતે થાય. આપણે એનું પહેલું ઉદાહરણ લીધું ધારાવર્તી. ધારાવર્તી જરાયુ વિન્યાસ તમને સામા જોવા મળે? વટાણામાં. વટાણાની સિંગ, એ વટાણાની સિંગ એક ફળ છે, પણ આપણે આગળ જ કહ્યું ફળ એટલે શું? પરિપક્વ બીજાશય. એટલે વાસ્તવમાં બીજાશય છે. એ બીજાશયમાં અંડકો છે, પણ અંડકો એક ધાર ઉપર ગોઠવાયેલા છે, એટલે નામ શું આપ્યું? ધારાવર્તી. ખ્યાલ આવી ગયો? આ એનું ઉદાહરણ. ચલો બીજું ઉદાહરણ લઈએ આપણે ચર્મવર્તીનું. એમાં શું બનશે? બીજું ઉદાહરણ લઈએ આપણે ચર્મવર્તીનું.
આ જે ફોલેલી સિંગ છે ને હું નીચે દોરી નાખું. આ રીતે બે હરોળમાં અંડકો ગોઠવાયેલા છે, એક ધાર ઉપરથી ઉત્પન્ન થાય છે. બરાબર. ચલો આ આપણે જે વાત કરી એ ધારાવર્તીની વાત કરી. હવે આપણે ચર્મવર્તી જોઈએ. ચર્મવર્તી તમને શેમાં જોવા મળશે? હું પહેલા તમને ઉદાહરણ આપી દઉં. ચર્મવર્તી તમને જોવા મળશે એક તો પપૈયામાં. આમાં શું છે? ચર્મવર્તીમાં શું છે? આમાં બીજાશય એક કોટરીય છે. આમાં બીજાશય એક કોટરીય. અને જો શબ્દો વાપરો છે ચર્મ, ચર્મ એટલે દિવાલ, ચામડી, ચર્મ એટલે ચામડી થાય, પણ અહીંયા આપણે દિવાલ શબ્દ વાપરીશું. અહીંયા બીજાશય એક કોટરીય છે. હું તમને બીજાશય બતાવું. હું કાપેલું બીજાશય તમને બતાવું છું. આ બીજાશય 3 ડાયમેન્શનલ આકૃતિ બતાવું છું. આ બીજાશય એક કોટરીય છે. આમ વાટકા જેવું કપાયેલું એવું તમને દેખાય. આ બીજાશય છે. આખું ગોળ બંધ હતું. આવું બંધ હતું, સમજાય છે ને? આ તો મેં કાપ્યું, આની ઉપર હતું આવું. આખું ગોળ બંધ હતું, સમજાય છે? આખું બીજાશય ગોળાકાર હતું, બંધ હતું, એને મેં કાપી નાખ્યું. આ કાપી નાખ્યું, અડધો ભાગ કાઢી નાખ્યો. ચલો અડધો ભાગ કાઢી નાખ્યો, અડધો ભાગ રહેવા દીધો. આવું ગોળ બંધ બીજાશય હતું અને એને મેં વચ્ચેથી કાપી નાખ્યું. બીજાશય ગોળ છે, એને મેં વચ્ચેથી કાપી નાખ્યું. આનો અડધો ભાગ તમે ખોલીને જોશો તો અંદર એક જ પોલાણ હશે. આ એક કોટરીય બીજાશય એક કોટરીય, એક જ પોલાણ. અને આ જે પોલાણ છે ને એની અંદરની દિવાલ ઉપરથી, આ એની અંદરની દિવાલ, આ બીજાશયની અંદરની દિવાલ થોડી મોટી કરીને બતાવું. આ અંદરની દિવાલ તમે એને કાપો છો એટલે જે અંદરની દિવાલ છે, વાટકો છે, વાટકાની અંદરની દિવાલ, અંદરની સપાટી, એ અંદરની દિવાલ ઉપરથી અંડકો સર્જાય છે. દિવાલ એટલે ત્વચા, ચર્મ, ચામડી. અંદરની દિવાલ ઉપરથી અંડકો સર્જાય, અહીંથી અંડકો સર્જાય આ રીતે. અને ઘણા આવા પરિઘવર્તી સપાટી ઉપરથી, આવી કિનારી ઉપરથી પણ સર્જાય આવી રીતે અંડકો સર્જાશે. ખ્યાલ આવો? એટલે ચર્મવર્તીમાં શું થાય છે? બીજાશય એક કોટરીય અને બીજાશયની અંદરની દિવાલમાંથી અથવા તો પરિઘવર્તી ભાગ ઉપરથી અંડકો સર્જાય છે. અંદરની દિવાલ અથવા તો આ પરિઘવર્તી ભાગ, પરિઘવર્તી સપાટી, એના ઉપરથી અંડકો સર્જાય છે. એટલે આવા બીજાશયને તમે કાપો ને તો એની અંદરની દિવાલમાં અંડકો ચોંટેલા હોય. ઉદાહરણ તરીકે પપૈયું, તમે બધાએ પપૈયું ખાધું હશે. પપૈયાને તમે આમ કાપો ને, પપૈયું આવું તમને જે દેખાય છે આખું, એ આખું ફળ છે. પણ ફળ એટલે આપણે શું માની લઈએ છીએ? પરિપક્વ બીજાશય, એ પપૈયાનું બીજાશય. પછી તમે પપૈયાને કાપો, ને એટલે અંદર કાળા બીજ હોય જો એની દિવાલમાં, એની અંદર ચોંટેલા. અરે આ દિવાલમાં ચોંટેલા છે, અંદર ચોંટેલા છે, એટલે એને ચર્મવર્તી કહેવાય છે. હા, અત્યારે તો હાઇબ્રિડ પપૈયા આવે છે, બીજ વગરના. પહેલા તો તમે પપૈયાને કાપો તો એટલા બધા કાળા બીજ આવે ને, તમે વિચાર કરો બીજ કાઢવા પપૈયું ખાવું, એટલા બધા બીજ આવે. એટલે અત્યારે હવે એવા પપૈયા બનાવવામાં આવ્યા છે જેમાં બીજ જ ના હોય. એટલે આજકાલ તમે પપૈયા કાપશો ને અંદર બીજ જ નહીં જોવા મળે, ભાગી એકાદ બે જોવા મળે. એ હાઇબ્રિડ છે, બનાવેલા છે, પદ્ધતિથી સારવાર આપીને બનાવેલા છે. એ સારવારનું નામ પણ હું તમને શીખવાડીશ, પદ્ધતિ પણ આપણે આગળ શીખવાની છે. પણ વાસ્તવમાં જે દેશી સાદા પપૈયા છે ને, ઓરિજિનલ, જેમાં કોઈ અંતસ્ત્રાવ કે રસાયણની સારવાર નથી આપી, એ પપૈયાની અંદર આવા કાળા બીજ તમે જોઈ શકો. એ ચર્મવર્તીનું ઉદાહરણ છે.
ખ્યાલ આવે? ફરી એકવાર, બીજાશય કેવું છે? એક કોટરી. આખું બીજાશય ગોળાકાર છે. પપૈયું જ વિચારી લો તમે એને કાપો છો એટલે બે ભાગ થઈ જાય. એ અંદરની દિવાલ, અને અંદરની દિવાલ ઉપર અથવા તો એની પરિઘની સપાટી ઉપરથી અંડકો સર્જાય છે. આ બધા અંડકો, બધા કાળા કાળા છે અંડકો. અંડકો ફલન પછી શું કહેવાય? બીજ કહેવાય. એટલે પછી આપણે એને બીજ કહીએ છીએ. અંડકો દિવાલ ઉપરથી સર્જાયા એટલે ચર્મવર્તી કહેવાય. આમ તો આ જે ચર્મવર્તી છે એમાં બીજાશય એક કોટરીઓ હોય છે, પણ એક અપવાદ, આપણે એનું ઉદાહરણ આપીએ. અપવાદ પણ છે આની અંદર. આની અંદર અપવાદ કયો છે? આની અંદર અપવાદ છે રાય અને દારૂડી. આમાં અપવાદ છે રાય અને દારૂડી. જો નામ યાદ રાખો, દારૂડી આ તો બહુ જોયા હશે, બાયોલોજીમાં દારૂડી આવી. રાય અને દારૂડી. દારૂડી એટલે આર્જમોન એવું એને ઇંગ્લિશમાં કહેવાય છે. આર્જેમોન, દારૂડી. આમાં શું છે? આમાંય વાસ્તવમાં આ ચર્મવર્તી છે એટલે બીજાશય એક કોટરીય જ હોય. આ બીજાશય, અને બીજાશયમાં આવું કોટર છે, એક જ કોટર છે. હા, અંડકો ક્યાંથી સર્જાય? કાં તો એની દિવાલ ઉપરથી, કાં તો પરીક્ષ સપાટી ઉપરથી. માન લો કે આ પરીક્ષ સપાટી ઉપરથી આવા અંડકો સર્જાયા. એક અંડક સર્જાયું અને બીજું. આવા અંડકો બે સર્જાયા. કોની અંદર આવું છે? રાયની અંદર આવું છે, દારૂડીની અંદર આવું છે. એમ તો મોડામાં આવું જ હોય. ત્રીજું એક વધારાનું ઉદાહરણ, એમાં આવું હોય. આ ચર્મવર્તી છે જેમાં અંદરની દિવાલ કે સપાટી ઉપરથી આવા અંડકો સર્જાય છે. અંડકો છે. અને ચર્મવર્તી છે એટલે એમાં બીજાશય એક કોટરીઓ હોય, પણ આની અંદર જે બીજાશય છે ને એમાં વચ્ચે એક પડદો રચાય છે, અને આ પડદો પાછો ખોટો પડદો છે, કૂટપટ. ખોટો પડદો રચાય છે, વાસ્તવિક નહીં, ખોટો પડદો રચાય છે, કૂટપટ. એટલે આ બીજાશયને, આ ફળને તમે જુઓ ને તો એક કોટરીય નહીં લાગે, દ્વિકોટરીય, બે કોટર વાળું લાગશે. દ્વિકોટરીય. આ કૂટપટ વાળી રચના, દ્વિકોટરીય રચના ચર્મવર્તીમાં જોવા મળે છે. કોની અંદર? રાય, દારૂડીની અંદર આવું જોવા મળશે. બાકી બધામાં આવું હોય. આ ચર્મવર્તી જરાયું વિન્યાસ. હવે આપણે અક્ષવર્તી સમજીએ. આમાં શું છે? જો પહેલામાં શું હતું? પહેલામાં બીજાશય એક કોટરીય, ધારાવર્તીમાં. ચર્મવર્તીમાં પણ બીજાશય એક કોટરીય. અક્ષવર્તી આવ્યું, આમાં બીજાશય બહુ કોટરીય છે. દેખાય છે ને બધું બરાબર? ઓકે. આમાં બીજાશય બહુ કોટરીય છે. બહુ કોટરીય. ઘણા બધા કોટર જોવા મળે ને એ કોટરની સંખ્યાનો આધાર સ્ત્રી કેસરની સંખ્યા ઉપર છે. બીજાશય બહુ કોટરીય છે અને કેટલા કોટર બનશે એનો આધાર સ્ત્રી કેસરની સંખ્યા ઉપર છે. સંખ્યાનો આધાર સ્ત્રી કેસરની સંખ્યા ઉપર છે. માન લો કે સ્ત્રી કેસર 5 હોય ને તો એમાં 5 કોટર જોવા મળે. જાસૂદમાં એવું છે. સ્ત્રી કેસર 3 હોય ને તો એમાં 3 કોટર જોવા મળે. સ્ત્રી કેસર 2 હોય ને તો 2 કોટર જોવા મળે. તમે જોઈ શકો છો. એટલે આમાં બીજાશય બહુ કોટરીય છે અને એમાં કોટરની સંખ્યાનો આધાર શાના ઉપર રહેલો છે? સ્ત્રી કેસરની સંખ્યા ઉપર રહેલો છે. એનો મતલબ કે અક્ષવર્તી જરાયુ વિન્યાસ શામાં જોવા મળશે? બહુ સ્ત્રી કેસરી પુષ્પની અંદર. કેવું હશે? હું આકૃતિમાં બતાવું. ચલો આપણે છેદ લઈએ. આ રીતે આવા બીજાશયમાં ગોળાકાર બીજાશય છે એનો છેદ લઈએ છીએ આપણે એને કાપીને જોઈએ છે. તો તમે આને કાપીને જોશો તો એમાં
અક્ષવર્તી એટલે નામ આપ્યું છે કે કેન્દ્ર ભાગે કેન્દ્રસ્થ અક્ષ ધરીએ જરાયું આવેલ છે. આજે કેન્દ્રસ્થ અક્ષ કેન્દ્રસ્થ ધરી છે ને એમાં જરાયું છે. કેન્દ્રસ્થ જરાયું. જો બીજું અંદર તમે કાપીને જોશો ને તો આવા કોટર પોલાણ દેખાશે. ચલો આજે મેં આકૃતિ બતાવી એમાં કેટલા કોટર છે? 1, 2 અને 3. 3 કોટર છે. એટલે જો બીજાશય બહુ કોટરીય થયું, 3 કોટર વાળું. અને એમાં કેન્દ્ર ભાગે કેન્દ્રસ્થ અક્ષ કેન્દ્ર ભાગે જરાયું આવેલો છે. આ કોટર 1, 2 અને 3 છે. વચ્ચે આ પડદા આવેલા છે. કોટરને છૂટા પાડતા પડદા છે, પટલ છે. અને હવે આ જે કેન્દ્રસ્થ જરાયું છે, કેન્દ્ર ભાગે જે અક્ષ આવેલો છે, કેન્દ્રસ્થ અક્ષ, આ કેન્દ્રસ્થ અક્ષ, કેન્દ્ર ભાગે જે અક્ષ આવેલો છે એના ઉપરથી અંડકુ સર્જાય છે. અહીંથી અંડકુ બને. એટલે આ રીતે કેન્દ્રસ્થ અક્ષ ઉપરથી અંડકો સર્જાય છે. અંડકો માટે નામ શું આપ્યું? અક્ષવર્તી. એટલે અક્ષવર્તીમાં કેન્દ્ર ભાગે આવું જરાયનું નિર્માણ થાય છે, અક્ષના ભાગે, અને એના ઉપરથી અંડકો સર્જાય છે. નામ શું આપ્યું? અક્ષવર્તી. સાથે બીજું, આમાં બીજાશય કેવા હોય છે? આવા બહુકોટરીય. અને કોટરોની સંખ્યા શાના ઉપર આધાર રાખે છે? સ્ત્રી કેસરની સંખ્યા ઉપર. આવું તમે જોઈ શકો છો. મેં હમણાં જ કહ્યું જાસૂદમાં આવા 5 કોટર હશે. મેં હમણાં જ તમને બતાવ્યું કેમ કે જાસૂદમાં 5 સ્ત્રી કેસર છે. આવું તમે લીંબુમાં પણ જોઈ શકો છો, ટામેટામાં પણ જોઈ શકો છો. લીંબુ, ટામેટા ઉદાહરણ યાદ રાખજો, પરીક્ષામાં તમને પૂછાય હો. પ્રેક્ટિકલી હું તમને બતાવી શકું છું. જો આ લીંબુ છે, બરાબર ને, આખું. આ લીંબુ, બરાબર. આ લીંબુ એટલે ફળ. આમ તો પણ ફળને આપણે શું માની લઈએ છીએ? બીજાશય. એટલે આ એક બીજાશય છે. આવું ગોળાકાર છે. પછી હવે એની અંદર કેવી રચના છે, કેવા અંડકો છે, આપણે જોવું છે તો આને કાપી નાખવું પડે. આ બીજાશયને હું કાપી નાખું છું. ચલો, મેં કાપી નાખ્યું બીજાશયને. તો તમને શું દેખાય છે હું તમને બતાવું. ચલો, આ બીજાશયને મેં કાપી નાખ્યું, લીંબુ. તમે બધા આને ઓળખો છો. જો હવે આમાં કેન્દ્ર ભાગ છે ને, આ રહ્યો, આ કેન્દ્રસ્થ અક્ષ આ જરાયું છે. અને એના ઉપરથી જો આ બધા આ જે બહાર નીકળ્યા બધા અંડકો છે, હે ને. તમે લીંબુમાં બી બહાર કાઢો ને, બીજ એટલે અંડક. આ બધા અંડક છે. અને જો વચ્ચે આ પડદા છે. આ 1, આ 2, આ 3, આ 4, આ બધા પડદા છે. આખા પડદા ગણો જોઈએ કેટલા છે. કોટર કેટલા છે જો ગણીને કહી શકો તમે? કોટર કેટલા છે ગણો જોઈએ. જોજે કોટર કેટલા છે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. જો અહીંથી આપણે ચાલુ કરીએ ફરીથી. જો આ ઠળિયાવાળો ભાગ છે ને ત્યાંથી ચાલુ કરીએ. ચલો, આ 1, આ 2, આ 3, આ 4, આ 5, 6, 7, 8, 9, 10, 11 કોટર છે. વિચારો. એટલે આમાં સ્ત્રી કેસર કેટલા હશે? 11 સ્ત્રી કેસર હશે. સમજાયું? ઘણીવાર લીંબુ નીચવીને શરબત બનાવીને પી જતા હોય છે, પણ એમાં આવું હતું, આજે ખબર પડી હશે. બરાબર. આપણી આસપાસ જ બધું છે, બધું પ્રેક્ટિકલી બહુ મજા આવે એવું હોય છે આ બાયોલોજી. હો, તો આ રીતે આ લીંબુ છે એની અંદર કેવો જરાયું વિન્યાસ છે? અક્ષવર્તી. કેમ કે આ કેન્દ્રસ્થ અક્ષ ભાગે જરાયુનું નિર્માણ થાય છે. અને કેન્દ્રસ્થ અક્ષમાંથી
આ બધા અંડકો, બરાબર, લીંબુના ઠળિયા એટલે અંડકો ઉત્પન્ન થાય છે. ખ્યાલ આવે? આવું તમે લીંબુમાં જોઈ શકો, જાસૂદમાં જોઈ શકો, ભીંડામાં જોઈ શકો, ઘણા બધા ઉદાહરણ છે. ભીંડું કાપીને જોઈ લેવાનું. અત્યારે તો શાકભાજી બધા સારા આવતા હોય છે, તમે એને કાપીને જોઈ શકો છો. ટામેટામાં જોઈ શકો. ચલો ટામેટું બતાવું. ટામેટું હે ને બધાએ જોયું હશે. આખું આ ગોળાકાર આવું હોય, આખું ફળ છે. વાસ્તવમાં ફળ પહેલા શું હતું? બીજાશ છે, આવું ગોળાકાર. અને આ બધી આકૃતિઓ આપણે બતાવીએ છીએ ને, છેદ લઈને કાપીને બતાવીએ છીએ. આને કાપી નાખીએ. ચલો તો આ ટામેટું તમે જુઓ. ચલો ટામેટું બધાએ જોયું હશે. બરાબર. જો હવે આ જે વચ્ચેનો ભાગ છે ને આખો, આ અક્ષ ભાગ, આ જરાયું. આ વચ્ચે જે માસલ ભાગ દેખાય છે સફેદ સફેદ, એ જરાયું કહેવાય. ટામેટામાં રોજ ખાતા હશો પણ ખબર નહીં હોય. અને પછી આ કોટર છે. જો કેટલા કોટર દેખાય છે તમને? 2. આ એક કોટર ને આ બીજું કોટર. દ્વિકોટરીય થયું. ટામેટું કેવું થયું? દ્વિકોટરીય થયું. 2 સ્ત્રી કેસર હશે એમાં. અને ટામેટામાં જે બિયા નીકળે ને એ બધા શું છે? એના અંડકો છે. બધા અંડકો. ખ્યાલ આવે? એટલે આમ આ જે અક્ષવર્તી છે એમાં મુખ્ય કેન્દ્રસ્થ અક્ષ ભાગ છે, એમાં જરાયુ સર્જાય છે. અને કેન્દ્રસ્થ અક્ષ ઉપરથી, જરાયુ ઉપરથી અંડકો ઉદ્ભવે છે. નામ શું આપ્યું? અક્ષવર્તી. પણ અક્ષવર્તીમાં એક બીજી ખાસિયત બીજાશયમાં છે. એમાં આવું એક જ કોટર, એક જ પોલાણ નથી. બીજાશય આવું બહુ કોટરીય છે. ઘણા બધા કોટર હોય, 2 હોય, 3 હોય, 4 હોય, 5 હોય. એનો આધાર શાના ઉપર છે? સ્ત્રી કેસરની સંખ્યા ઉપર. સ્ત્રી કેસર 2 હશે તો 2 કોટર હોય, 3 હોય તો 3 કોટર હોય, 11 હોય તો 11 કોટર હોય. લીંબુમાં જોયું. એટલે આવું અક્ષવર્તી જરાયુ વિન્યાસ તમને શામાં જોવા મળશે? જાસૂદ, લીંબુ, ટામેટા, ભીંડા વગેરેમાં જોવા મળશે. ચલો મુક્ત કેન્દ્રસ્થ આપણે સમજીએ. અક્ષવર્તી જેવું જ છે પણ થોડો ફરક, એટલે આપણે એને સમજીએ. મુક્ત કેન્દ્રસ્થ. મુક્ત કેન્દ્રસ્થ આમાં શું છે? જો આમાં પણ છે ને બીજાશય એક કોટરીય છે. એક કોટરીય. જો આગળ આ બંનેમાં એક કોટરી હતું, આમાં બહુ કોટરી આવ્યું, આમાં પાછું એક કોટરી. બીજાશય એક કોટરી. આ રીતે કાપીને જુઓ તમે. આવું બીજાશય એક કોટરીય છે. અને આમાં પણ કેન્દ્રસ્થ ભાગે, અક્ષ ભાગે જરાયું છે. અહીંયા જરાયું છે, કેન્દ્રસ્થ જરાયું. આની જેમ જ આમાં પણ કેન્દ્ર ભાગે, અક્ષ ભાગે જરાયું હતું. આમાં પણ અક્ષ ભાગે જરાયું છે. અને આ અક્ષ ભાગે જે જરાયું છે એમાંથી જ અંડકો પેદા થાય છે. આમાં એવું થશે, આમાંથી જ અંડકો બને છે. અંડકો એટલે કંઈક આના જેવું થયું. પણ ફરક શું? ફરક જો દેખાય છે તમને આકૃતિ, શું દેખાય છે? એક તો આ બહુ કોટરી હતા, આ કેવું છે? એક કોટરી. બીજું, આમાં પડદા હતા, આમાં પડદા નથી. આ પડદા નથી, પડદા વિહીન. બીજાશય એક કોટરીય અને બીજાશય પડદા વગરનું છે, પડદા વિહીન. અંદર કોઈ પડદા નથી એટલે બીજાશય એક કોટરીય થયું. કેન્દ્રસ્થ અક્ષ ભાગે જરાયું છે ને એમાંથી અંડકો સર્જાય છે. એટલે અહીંયા જે કેન્દ્ર ભાગ છે ને પડદાથી નથી જોડાયેલો. જો આમાં કેન્દ્ર ભાગ છે ને પડદાથી જોડાયેલો હતો, આમાં કેન્દ્ર ભાગ પડદાથી નથી જોડાયેલો. એટલે મુક્ત કેન્દ્રસ્થ આવું એને નામ આપ્યું. શાની અંદર તમને આવું મુક્ત કેન્દ્રસ્થ જોવા મળશે? ડાયન્થસ અને પ્રાઇમરોઝ. પ્રિમરોઝ એવું લખેલું છે. ડાયન્થસ ઉદાહરણ છે આ, અને પ્રાઇમરોઝ, ઇવનિંગ પ્રાઇમરોઝ, ગુલબાસ એવું એને ગુજરાતીમાં કહેવાય. એની અંદર તમને જે જરાયુ વિન્યાસ જોવા મળે છે, અંડકોની ગોઠવણી જોવા મળે છે, એ મુક્ત કેન્દ્રસ છે. અંડકો કેન્દ્ર ભાગે જ જોડાયેલા છે આ રીતે અક્ષવર્તીની જેમ. પણ આમાં પડદા નથી જોવા મળતા, મુક્ત છે. એટલે નામ શું આપ્યું? મુક્ત કેન્દ્રસ્થ.
ચલો છેલ્લું તલસ્ત આપણે જોઈ લઈએ. બધું નામની અંદર અર્થ રહેલો છે. તલસ્ત, તલસ્ત એટલે તળિયે. તલસ્તની અંદર શું છે? આમાં પણ બીજાશય એક કોટરીય છે અને બીજાશયના તલ ભાગે જરાયું હોય છે. માનો કે એનું બીજાશય આવું છે. સનફ્લાવર, સૂર્યમુખીમાં તમે આવું જોઈ શકો છો. આ એનું બીજાશય. આમાં જેમ ગોળાકાર હતું ને એમાં થોડુંક આમ પોળું લંબગોળ જેવું છે. આ બીજાશય એક કોટરીય. અને એનો જે તલ ભાગ છે, આ તળિયાનો ભાગ, ત્યાં જરાયું છે. તલસ્ત જરાયું. અને તલ ભાગે જરાયું છે, એમાંથી અંડક પેદા થાય છે. અને એક અગત્યની વાત, અંડક એક જ હોય છે. આ બધામાં ઘણા બધા અંડક હતા. જો આમાં પણ ઘણા બધા છે, આમાં પણ ઘણા બધા છે, આમાં પણ ઘણા બધા, આમાં પણ ઘણા બધા. આમાં એક જ અંડક હોય. એટલે બીજાશયના તલ ભાગે જરાયું છે ને જરાયુમાંથી એક જ અંડક સર્જાય છે તલ ભાગેથી. એટલે નામ શું આપ્યું? તલસ્ત જરાયુ વિન્યાસ. અને આવું તલસ્ત જરાયુ વિન્યાસ તમને સૂર્યમુખી અને ગલગોટામાં જોવા મળે. બંને એક સરખા જ છે. યાદ છે કેવી રીતે સરખા? સૂર્યમુખી અને ગલગોટા કેવી રીતે સરખા? સ્તબક પુષ્પ વિન્યાસ. તો આખી એક ટોકનોન તૈયાર થઈ ગઈ, તફાવત પણ તૈયાર થઈ ગયો અને તુલનાત્મક અભ્યાસ પણ થઈ ગયો. એમસીક્યુ માટે તમને આકૃતિ અને ઉદાહરણો પૂછાય, ધ્યાનમાં રાખજો. વ્યાખ્યાઓ પણ યાદ રાખજો, પરીક્ષામાં પૂછાય. તો આ જરાય વિન્યાસ એક ટોકનોન આપણે પૂરી કરી. ફરી એકવાર આપણે એને ઉદાહરણ સાથે સમજી લઈએ થોડું ઝડપથી. જરાય વિન્યાસ એટલે બીજાશય. આપણે સ્ત્રી કેસર છે એમાં બીજાશયની વાત કરીએ છીએ. બીજાશયમાં અંડકો છે, એ અંડકો કેવી રીતે ગોઠવાયેલા છે આપણે એનો અભ્યાસ કરવો છે. તો બીજાશયમાં અંડકોની ગોઠવણી એટલે જરાયુ વિન્યાસ. આ જરાયુ વિન્યાસ આપણે મુખ્ય 5 પ્રકારના ભણવાના છે: ધારાવર્તી, ચર્મવર્તી, અક્ષવર્તી, મુક્ત કેન્દ્રસ્થ અને તલસ્થ. કોની અંદર છે એ પણ યાદ રાખીશું. ધારાવર્તી તમને બટાણામાં જોવા મળશે. એમાં બીજાશય લાંબુ હોય છે, એક જ પોલાણ હોય છે, એક કોટરીય. અને એની એક ધાર ઉપર જરાયું છે અને એની સાથે અંડકો ગોઠવાયેલા છે. એટલે નામ શું આપ્યું? ધારાવર્તી. તમે આ બટાણાની સિંગને ફોલો એટલે આવી બંને હરોળમાં તમને આ અંડકો ગોઠવાયેલા જોવા મળે, દાણા જોવા મળે. ચલો બીજું છે ચર્મવર્તી. ચર્મવર્તીમાં તમારે પપૈયું લઈ લેવાનું. એ પપૈયાનું બીજાશય તો ગોળાકાર જ છે, પણ તમે એને કાપીને જોશો તો અંદરની જે દિવાલ છે, અંદરની દિવાલ, એના ઉપરથી અંડકો સર્જાય છે. અંદરની દિવાલ અથવા તો પરીખ સપાટી ઉપરથી અંડકો સર્જાય તો એને શું કહેવાય? ચર્મવર્તી. આવું પપૈયામાં જોઈ શકો છો. આમ તો ચર્મવર્તીમાં એક જ કોટર હોય, પણ અપવાદ રાય અને દારૂડી. આ એક જ કોટર છે, પણ એમાં એક ખોટો પડદો રચાય છે વચ્ચે, કૂટપટ. એટલે તમને 2 કોટર હોય ને એવું લાગે. ઉદાહરણ યાદ રાખજો: રાય, દારૂડી અને પપૈયું, એમાં એક જ કોટર છે. અક્ષવર્તી. આમાં બીજાશય મેં ટામેટામાં તમને બતાવ્યું, લીંબુમાં બતાવ્યું. બીજાશય ગોળાકાર હોય છે, પણ આપણે એને કાપી નાખીએ છીએ એટલે આવું દેખાય છે. કાપેલો છેદ મેં બતાવ્યો છે. તમે એને કાપીને જોશો તો કેન્દ્રસ્થ ભાગે વચ્ચે જે અક્ષ છે એમાં જરાયું છે અને અક્ષની સાથે અંડકો જોડાયેલા છે. એટલે નામ શું આપ્યું? અક્ષવર્તી. પણ તમે પ્રેક્ટિકલી જોયું કે એમાં તો ઘણા બધા કોટરો હતા. એટલે અક્ષવર્તીમાં બીજાશય બહુ કોટરીય છે. એ કોટરોની સંખ્યાનો આધાર શાના ઉપર રહેલો છે? સ્ત્રી કેસરની સંખ્યા ઉપર. જેમાં 3 સ્ત્રી કેસર હોય તો આવા 3 કોટર હોય. જાસૂદમાં 5 સ્ત્રી કેસર છે, 5 કોટર હોય. આપણે ટામેટામાં જોયું 2 કોટર હતા. આપણે લીંબુમાં જોયું 11 કોટર હતા. એટલે આ કોટરોની સંખ્યા બદલાય અને એનો આધાર સ્ત્રી કેસરની સંખ્યા ઉપર છે. વચ્ચે આવા પડદા પણ હતા પાર્ટીશન કરતા. આને અક્ષવર્તી જરાયુ વિન્યાસ કહેવાય છે. શામાં જોવા મળશે? જાસૂદ છે, લીંબુ છે, ટામેટા છે, ભીંડા છે, આ બધાની અંદર આવું અક્ષવર્તી જરાયુ વિન્યાસ જોવા મળે. ચર્મ મુક્ત કેન્દ્રસ્થ. મુક્ત કેન્દ્રસ્થ કંઈક અક્ષવર્તી જેવું જ છે. ફરક શું છે આપણે જોઈએ. અહીંયા પણ કેન્દ્રસ્થ અક્ષ કેન્દ્ર ધરી છે, એ જરાયુ તરીકે વર્તે છે અને એમાંથી અંડકો ઉદ્ભવે છે. આના જેવું છે, પણ ફરક શું છે? અહીંયા પડદા નથી અને કોટરો નથી. એટલે અહીંયા બીજાશય એક કોટરીય
વચ્ચે પડદા નથી, કેન્દ્ર છૂટું છે, મુક્ત છે, એટલે નામ શું આપ્યું? મુક્ત કેન્દ્રસ્થ. કોની અંદર જોવા મળે? ડાયાન્થસ અને પ્રાઇમરોઝમાં જોવા મળશે. તલસ્થ તમને સૂર્યમુખી ગલગોટામાં જોવા મળે. એમાં પણ બીજા છે, એક કોટરીય તલસ્થ તળિયાના ભાગે જરાયુ સર્જાય અને એમાંથી એક જ અંડક પેદા થાય. આ બધામાં ઘણા બધા અંડક હતા, આની અંદર એક જ અંડક બને છે. આ ઉદાહરણ તલસ્થનું સૂર્યમુખી ગલગોટામાં તમે જોઈ શકો છો. યાદ રહેશે. એમસીક્યુ માટે ઉદાહરણ યાદ રાખજો. ધારાવર્તી વટાણા, ચર્મવર્તી પપૈયા, રાઈ, દારૂડી, મૂળો વગેરે. અક્ષવર્તી લીંબુ છે, ટામેટા, જાસૂદ, ભીંડો વગેરે. તલસ્થ સૂર્યમુખી અને ગલગોટા. તો અહીંયા આની સાથે આપણે સ્ત્રી કેસર ચક્રનો અભ્યાસ પૂરો કર્યો અને જોવા જઈએ તો આપણે લાક્ષણિક પુષ્પ છે એના 4 ચક્રો ભણી લીધા. વજ્રચક્ર, દલચક્ર, પુંકેસર ચક્ર અને છેલ્લે આપણે જોયું સ્ત્રી કેસર ચક્ર. તો અહીંયા લાક્ષણિક પુષ્પની રચનાનો અભ્યાસ પૂરો થયો.